હું છું આપની સાથે હિરલ મહેતા। વિગતવાર સમાચારોથી શરૂઆત કરીએ તો 2 વર્ષમાં આવેલી કુદરતી આપત્તિઓમાં રાજ્યને સહાય ચૂકવણીને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે। કેન્દ્ર સરકારે એક પણ રૂપિયાની ચૂકવણી ન કરી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે। કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પૂછેલા સવાલના લેખિત જવાબમાં સરકારે સ્વીકાર કર્યો છે। અતિવૃષ્ટિમાં રાજ્ય સરકારે કેન્દ્રને 15 ડિસેમ્બર 2022ના રોજ પત્ર લખ્યો હતો। રૂપિયા 152 કરોડની સહાય ચૂકવવાની માંગણી કરી હતી। કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારની આ માંગણી સ્વીકારાઈ ન હતી। આવી જ રીતે રાજ્ય સરકારે બિપોરજોય વાવાઝોડામાં 12 જુલાઈએ કેન્દ્ર સરકારને પત્ર લખી 700 કરોડ 42 લાખની માંગણી કરી હતી। આ વાવાઝોડામાં પણ કેન્દ્ર સરકારે કોઈ સહાય નહોતી આપી। એસડીઆરએફમાં પૂરતું બેલેન્સ ઉપલબ્ધ હોય રકમ ફાળવવામાં આવી ન હોવાની સ્વીકાર કરવામાં આવ્યો છે। તો રાજ્ય સરકારે એસડીઆરએફની 31 ડિસેમ્બર 2023ની સ્થિતિ પ્રમાણે જવાબ આપ્યો। સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે। મેહુલ, જણાવશો કે ખૂબ જ ચોંકાવનારી આ બાબત કહી શકાય, કારણ કે 2 વર્ષમાં આવેલી જેટલી પણ કુદરતી આપત્તિઓ છે તેમાંથી રાજ્યને કેન્દ્ર તરફથી કોઈ જ સહાય નથી ચૂકવવામાં આવી। બિલકુલ હિરલ, વાત કરવામાં આવે તો ગુજરાત વિધાનસભાની અંદર બજેટ સત્ર અત્યારે ચાલુ છે। તેમાં મહેસૂલ વિભાગની પ્રશ્નોત્તરીમાં આ ખૂબ જ મહત્વની બાબત સામે આવી છે। કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય જે અર્જુન મોઢવાડિયા છે તેમણે પ્રશ્ન પૂછ્યો હતો કે કેન્દ્ર સરકાર તરફથી કુદરતી આપત્તિ જે છે તેની અંદર કેટલી ચૂકવણી કરવામાં આવી, ત્યારે આ છેલ્લા 2માં અતિવૃષ્ટિ અને જે વરસાદ થયો છે તેના કારણે જે નુકસાન થયું છે તેની અંદર રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર પાસેથી 150 કરોડ અને 700 કરોડની રકમ માંગવામાં આવી હતી, પરંતુ કેન્દ્ર સરકારે એક પણ જે રકમ જે છે તે ચૂકવી નથી। આ વિગતો જે છે તે પ્રશ્નોત્તરી કાળની દરમિયાન બહાર આવી છે। બિલકુલ, સવાલ એ પણ થઈ રહ્યો છે કે રાજ્ય અને કેન્દ્રમાં એક જ પાર્ટીની સરકાર હોવા છતાં પણ શા માટે આવો વિરોધાભાસ જોવા મળ્યો? બિલકુલ હિરલ, વાત કરવામાં આવે તો જે 2 અલગ અલગ કિસ્સાઓમાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસેથી આ રકમ જે છે તેની માંગણી કરી હતી। જે 150 કરોડ અને 700 કરોડની આ માંગણી કરવામાં આવી હતી, પરંતુ કેન્દ્ર સરકારે જે જવાબ રાજ્ય સરકારે આપ્યો છે તે પ્રમાણે એસડીઆરએફનું જે ફંડ છે ગુજરાત પાસે તેની ઉપલબ્ધતાના કારણે કેન્દ્ર સરકારે સહાય નથી કરી, પરંતુ ચોક્કસથી રાજ્ય સરકારે ક્યાંક ને ક્યાંક માંગણી કરી છે। એ જરૂરિયાત મુજબ જે માંગણી કરી હતી, પરંતુ કેન્દ્ર સરકારે આ રકમ જે છે તે રાજ્ય સરકારને ચૂકવી નથી અને લગભગ બંને કિસ્સાઓની અંદર 800 કરોડની રકમ કેન્દ્ર સરકારે ગુજરાતને નથી આપી। ત્યારે ચોક્કસથી આ જે કોંગ્રેસના જે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા છે તેમના પ્રશ્ન પર આ જવાબ રજૂ થયો છે। બિલકુલ મેહુલ, તમામ માહિતી બદલ આપનો આભાર। તો આપણી સાથે કોંગ્રેસના નેતા લલિત કગથરા પણ જોડાઈ ગયા છે। લલિતજી, જણાવશો કે જે પ્રકારે આ વિગત સામે આવી છે કે 2 વર્ષમાં જેટલી પણ ગુજરાતમાં કુદરતી આપત્તિ આવી તેમાંથી કેન્દ્ર સરકાર તરફથી કોઈ જ રાહત નથી આપવામાં આવી, એક પણ રૂપિયો નથી આપવામાં આવ્યો, શું કહેશો? જુઓ, આપણે કાયમને માટે ડબલ એન્જિન સરકાર આ વાતો સાંભળીને હવે કાન બેરા થઈ ગયા। ટી.આર. પાટીલ સાહેબ, પછી ભૂપેન્દ્રભાઈ, પછી મોદી સાહેબ ક્યાં પ્રચાર કરી ડબલ એન્જિનની સરકાર। એનો મતલબ એમ છે કે કેન્દ્રમાં અને રાજ્યમાં બંનેમાં જો એક જ પાર્ટીની સરકાર હોય તો તમને સહાય મળે અથવા તમને કોઈ પણ અનુકૂળતા પડે। આમ છતાં આવી વાત કરીને છતાં પણ કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર, દિલ્હીમાં નરેન્દ્ર મોદી સાહેબ, ગુજરાતના નરેન્દ્ર મોદી સાહેબ અહીંયા બેઠા છે, તેમ છતાંય ગુજરાતને આ સહાય ચૂકવવામાં આવી નથી, એ હકીકત છે। ત્યારે લોકોએ સમજવાની જરૂર છે કે આ બધી વાતો કરવાની છે, ડબલ એન્જિનની સરકારથી કોઈ ફેર પડતો નથી। લોકોને, નેતાઓને કામ લેવાની ટેવ ના હોય અને પછી ડબલ એન્જિન સરકારની વાતો કરે છે। આ હરાહર ગુજરાતને અન્યાય છે અને ભારતીય જનતા પાર્ટીના નેતા ટી.આર. પાટીલે આનો જવાબ દેવો જોઈએ એવું હું સ્પષ્ટ માનું છું। જી બિલકુલ, ભાજપમાંથી નેતા હિતેન્દ્રભાઈ પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। હિતેન્દ્રભાઈ, જણાવશો કે જે પ્રકારની વિગતો સામે આવી છે કે 2 વર્ષમાં જેટલી કુદરતી આપત્તિઓ આવી તેમાંથી કેન્દ્ર સરકાર તરફથી શા માટે કોઈ સહાય નથી મળી, તેનો જવાબ જનતા અને કોંગ્રેસ પાર્ટી તથા બીજી અન્ય પાર્ટીઓ પણ માંગી રહી છે। ગુજરાતનો સવાલ છે ત્યાં સુધી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી અનેક યોજનાઓમાં ગુજરાતને ફાયદો થયો છે। અનેક રાજ્યની યોજનાઓને કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ કરી અને ગુજરાતના વિકાસનો એનો સિંહ ફાળો કેન્દ્રનો પણ રહ્યો છે। જ્યાં સુધી ખેડૂતોનો સવાલ છે ત્યાં સુધી કેન્દ્ર દ્વારા જ ખેડૂતોને જે 0% વ્યાજે ધિરાણ છે એમાં મોટી સહાય મળી રહી છે।
આપત્તિ વ્યવસ્થાપનની વાત કરીએ તો આપત્તિ વ્યવસ્થાપનમાં પણ એસડીઆરએફ ને એનડીઆરએફ ના નિયમોમાં જે લોકો આજે ખેડૂતોની ચિંતા કરે છે એમના સમયમાં માત્ર 1 હેક્ટરમાં સહાય મળતી હતી અને બિન પિયતમાં 4500 રૂપિયા અને પિયતમાં 6500 રૂપિયા એટલી સહાય મળતી હતી. એ સહાયના ધોરણોમાં 2 વાર વધારો થયો કેન્દ્રમાં સરકાર આવ્યા પછી, અને એટલા માટે થઈ શક્યો કે કેન્દ્રનો એમાં હિસ્સો ડાયરેક્ટલી આવી જાય છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર 50-50% બેર કરે છે. તો આજે એ રકમ ખૂબ મોટી 8,500 અને 13,500 જેટલી રકમ થઈ, એટલે લગભગ 6 ગણી રકમ, જે 1 હેક્ટરના બદલે 2 હેક્ટર આપવાનું, 50% નુકસાનને બદલે 33% નુકસાને આપવાનું, અને સહાયનું ધોરણ હતું એ 4500નું 8,500 અને 6500નું 13,500 અને બહુ વર્ષાયુ પાકોમાં લગભગ 20,000 રૂપિયા 22,000 પણ રૂપિયા. એમાં પણ ખેડૂતોએ સવાલ કર્યા હતા સરકાર સામે કે 33% નુકસાન થયું છે અથવા તો એનાથી ઓછું થયું છે, તો શા માટે તેમને નુકસાની સહાય નહીં આપવામાં આવે? નહીં બેન, એ તો જે કોઈ પણ જગ્યાએ એનું કુંડાળું છે, એનો નિયમ છે. તો આપત્તિ વ્યવસ્થાપનના નિયમો એટલા માટે છે કે જે ખેડૂતોને એના ઇનપુટ્સમાં નુકસાન થયું છે તે એને પૂરક બનવાનો વિષય છે. મેં એટલા માટે જ કીધું કે એક સમય હતો દાખલા તરીકે કે ખેડૂતને નુકસાન થાય તો 1 હેક્ટરના 4500 મળતા હતા, આજે 2 હેક્ટરના અને સહાય આપી નથી કેન્દ્ર સરકારે, સીધી વાત કરો ને. એટલે અનેક યોજનાઓ વિશે વાત નથી કરવી હિતેન્દ્રભાઈ, આપણે વાત કરવી છે ફક્ત જે કુદરતી આપત્તિઓ. હિતેન્દ્રભાઈ, આપણે ખાલી એ જ વાત કરવી છે કે કુદરતી જેટલી આપત્તિઓ આવી તેમાં કેન્દ્ર સરકાર તરફથી શા માટે કોઈ સહાય ન ચૂકવવામાં આવી? કારણ કે પ્રધાનમંત્રી મોદી છે એ પણ ગુજરાતી છે અને કેન્દ્ર અને રાજ્યમાં બંને જગ્યાએ એક જ પાર્ટીની સરકાર છે, તો પણ શા માટે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે? જે સરકાર, હું તમને કહું કે પાક વીમા યોજનામાં પ્રીમિયમનો જે હિસ્સો કેન્દ્ર સરકાર આપે છે, ગુજરાતમાં કોંગ્રેસના પાપે આપણે યોજના બંધ કરવી પડી એમની માંગણી હતી. સમગ્ર દેશમાં યોજના ચાલુ છે અને એમાં પ્રીમિયમનું જે 50% રકમ કેન્દ્ર સરકાર ભોગવે છે તો એ આપત્તિ વ્યવસ્થાપનનો જ ભાગ છે. મેં કીધું એ પ્રમાણે એનડીઆરએફ ને એસડીઆરએફના નિયમોમાં કેન્દ્ર સરકાર જે હિસ્સો આપે છે તો એ આપત્તિ વ્યવસ્થાપનમાં જ આપે છે. તોફાનો, વાવાઝોડામાં જયારે આપવાનું થાય એ હિસ્સો જે અપાય છે કેન્દ્ર સરકારનો હિસ્સો, એમાં કેન્દ્ર સરકારનો ઓટોમેટિકલી હિસ્સો છે. અને સિવાય તમે કેન્દ્રનું બજેટ જુઓ, તમે ડ્રીપ ઇરિગેશનની સબસિડી જુઓ, તમે યાંત્રિક સાધનની સબસિડી જુઓ, તમે વ્યાજ રાહ જુઓ, અને એના કરતા ખેડૂતોને વીજળીના કનેક્શનો લલિતભાઈની સરકાર હતી ત્યારે 40 વર્ષમાં 4 લાખ આપ્યા હતા. અત્યારે આપણે 21 લાખ 22 લાખ કનેક્શન થયા અને માંગો ત્યારે કનેક્શન મળે એવી સ્થિતિનું નિર્માણ કરી શક્યા છીએ. તો કેવી રીતે થયું કે કેન્દ્ર સરકારે રાજ્યોના વિદ્યુત બોર્ડોને ખૂબ મોટી રકમ ગ્રાન્ટ તરીકે આપી. એની પાસે થાંભલા લાવવા માટે, વાયરો લાવવા માટે કે ટ્રાન્સફોર્મર લાવવા માટે પૈસા નતા. એની સ્થિતિ કથળી ગઈ હતી. તો કેન્દ્ર સરકારે એનું સ્ટ્રેન્થનિંગ કર્યું. જીતેન્દ્રભાઈ, આપણે જો અમારી સરકાર હતી એને 28 વર્ષ થઈ ગયા ગુજરાતમાં. હવે તમે આના રામાયણ ને આના પાઠ ભર્યા કરોમાં અમારી સરકાર હતી, તમારી સરકાર હતી, એ વાત બંધ કરો. હવે મુદ્દાની વાત એ કરો કે આ જે કુદરતી આપત્તિ જે સહાય છે એ તમારી ડબલ એન્જિન સરકારે 8 તારીખ સુધી શું કામ ન આપી? ફલાણું આપ્યું, ઢીકડું આપ્યું, પૂછડું આપ્યું, એની વાત જવા દો. મુદ્દાની વાત કરો ને હિતેન્દ્રભાઈ કે આ સહાય કેન્દ્ર સરકારે, ગુજરાતની સરકારે 700 કરોડ ને 400 કરોડ આપ્યા છે, એ શું કામ આપ્યા નથી એટલું કયો ને. લલિતભાઈ, નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ અને સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ છે, એમાં જે કેન્દ્રનો હિસ્સો આવે છે એ કોને અપાય છે? અત્યારે 11,000 કરોડ રૂપિયાની રકમ આપી, એ કેવી રીતે? વિધાનસભામાં જવાબ આપ્યો છે અર્જુનભાઈના પ્રશ્નમાં કે એમાં એક પણ પૈસો મળ્યો નથી, તો શું કામ નથી આપ્યો? આપણે સરકારની વ્યવસ્થા છે ભાઈ, એના હિસાબમાંથી એના નાણાં ચૂકવવાના બાકી છે તો ચૂકવાઈ જશે, એ તો થોડા છોડી દેવાના. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો હિસ્સો કાયદાથી નિહિત થયેલો, કાયદાથી પ્રસ્થાપિત થયેલી જોગવાઈ છે કે એમાં બંને વેળા 50% રકમ આપે છે. તો એ કઈ કદાચ કોઈ કારણસર ચૂકવવાની બાકી છે અને ક્લેમ કરવાનો બાકી છે, કઈ ઓડિટ હશે, કોઈ પેરા હશે તો એ આપી દેશે. આપી દો તો ડબલ એન્જિન તમે જે વાતો કરો છો બધી વાહિયાત છે એ વાત આનાથી સાબિત થાય. ખેડૂતોને મળી ગયા છે પૈસા, ખેડૂતોને પૈસા મળી ગયા છે. રાજ્ય સરકાર અને એનું ઇન્ટરનલ જે વ્યવસ્થા છે એ ગોઠવાઈ જશે. ક્રૂડ ઓઇલની રોયલ્ટીના પૈસા વર્ષો સુધી તમે મૂકી રાખ્યા હતા. આજે આ નર્મદા યોજનાના નાણાંની વાત હતી ત્યારે
કેવી રીતે રાજ્ય સરકારને પણ સહાય ક્યારે ચૂકવાશે હિતેન્દ્રભાઈ? કારણ કે ઘણા બધા એવા લોકો છે કે જેમના ઘર તૂટી ગયા છે વાવાઝોડામાં, એમના રહેવા માટે ઘર નથી, તો ક્યારે તેમને આશરો મળશે? આપત્તિ વ્યવસ્થાપનમાં એના ચોક્કસ નિયમો બનેલા છે. એ નિયમોને આધારે એને મદદરૂપ થવાનો પ્રયાસ થાય. તો ઘર વખરીની સહાય હોય, કાચા મકાનની સહાય, પાકા મકાનની સહાય, ઢોર ઢાકરની સહાય, જમીન ધોવાણની સહાય અને ખેતી પાક નુકસાનની સહાય. તો એની કોઈ પણ રાજ્યમાં એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના માર્ગદર્શનમાં એના ચોક્કસ નિયમો મળેલા છે અને નિયમોને આધારે આ 10,000, 10,500, 11,000 કરોડની જે રકમ જે ચૂકવી છે, તો એક રકમ ડાયરેક્ટ ખાતામાં ગઈ છે. કોંગ્રેસના સમયમાં જેમ આગેવાનો બેસી લેતા હતા એવું નથી. મેડમ, આ ગુજરાતની સરકારે જયારે મનમોહનસિંહની સરકાર હતી અને નરેન્દ્ર મોદી જાહેરાતો હતા, એ બધી જાહેરાત આ ફડાકા તમે કરો છો ને ગુજરાતની સરકાર છે. જીતેન્દ્રભાઈ, તમે બધી જાહેરાત ગુજરાતની પ્રજાને ના દેશની પ્રજાને મૂર્ખ બનાવો છો, ડબલ એન્જિન સરકારની વાત કરો છો, તમે થપ્પડું મારો છો કે કેન્દ્ર સરકાર ગુજરાતની સરકારને એ બધી અત્યારે તમારી સરકાર છતાંય પામાની કરે આ પીરસતા તેમ ગુજરાત પ્રજાને આ વાવાઝોડું ઉકાળી ગયા પછી પણ આજની તારીખમાં તમારી સરકારો પૈસા આપવાથી એ ગ્રહમાં સાબિત થઈ ગયેલી વાત એમાં તમે વાતો કરો કે તમારી વખતે આમ હતું, તમારી વખતે તેમ હતું. હવે તમે 14 વર્ષ ત્યાં 28 વર્ષ ત્યાં ગુજરાતમાં શાસન કરો છો અને છેલ્લા 10 વર્ષ ત્યાં તમે કેન્દ્રમાં બેઠા છો. તેમ છતાંય ગુજરાતની પ્રજાને આજે ડબલ એન્જિનની સરકાર હોવા છતાંય કુદરતી આફતમાં પણ તમારા તરફથી કોઈ નિર્ણયો ભરવામાં આવે છે એ ગુજરાતની પ્રજાને આજે ખબર પડી ગઈ અને ગુજરાતની પ્રજાને ખરેખર ભારતીય જનતા પાર્ટીનો સાચો ચહેરો આજે ગ્રહમાં પ્રસ્થાપિત થઈ ગયો. જી બિલકુલ, સમયનો અભાવ છે. લલિતભાઈ અને હિતેન્દ્રભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.